નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. રાજકોટમાં પાણીની પારાયણથી રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 6 માં પાણીના ધાંધિયાથી રહીશોને હાલાકી પડી રહી છે. શક્તિ સોસાયટીમાં મહિલાઓએ રોષ ઠાલવ્યો. 1 મહિનાથી પાણીની સમસ્યા છે તેવું સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. કોર્પોરેટર અને ધારાસભ્યને પણ રજૂઆત કરી છે. રજૂઆત બાદ પણ નિરાકરણ નથી આવ્યું અને નિરાકરણ ન આવે તો સ્થાનિકોએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. રાજકોટમાં પાણીની અનિયમિતતાને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. વોર્ડ નંબર 6 માં જે શક્તિ સોસાયટી આવેલી છે ત્યાં પાણીના 1 મહિનાથી ધાંધિયા છે. ત્યારે મહિલાએ માટલા ફોડી અને વિરોધ વ્યક્ત કર્યો. કોર્પોરેટર અને ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજી સુધી સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. મહિલાઓ કહી રહી છે કે પાણી નિયમિત આપવામાં નહીં આવે તો આંદોલન પણ કરવામાં આવશે. આ તમામ મહિલાઓ ખાલી ડોલ અને માટલા સાથે આવી છે, વિરોધ કરી રહી છે, કારણ કે 1 કે 2 દિવસ નહીં, પૂરા 1 મહિનાથી આ પ્રકારની પાણીની સમસ્યા છે અને પાણી વગર તેમનું કામ અટકી પડે છે. જેના જ કારણે તેમણે કોર્પોરેટર ધારાસભ્યને તો રજૂઆત કરી, પરંતુ મહિલાઓ કહી રહી છે કે જ્યારે મત માંગવા આવે ત્યારે તો બધા વચનો પૂર્ણ કરીશું તેવા વચનો તો આપવામાં આવે છે, તેવું નિવેદન તો આપવામાં આવે છે, પરંતુ જ્યારે અમે રજૂઆત કરવા જઈએ છીએ ત્યારે પણ ઠાલા વચનો અપાય છે, પણ વચન પૂર્ણ કરવામાં જાણે ધારાસભ્ય કે કોર્પોરેટરને રસ જ નથી. કારણ કે એક મહિના સુધી આ રીતે પાણીની અનિયમિતતા હોય. ઘણા સ્થાનિકો તો વેચાતું પાણી લઈને પણ પીતા હોય છે અને ખૂબ જ હાલાકીનો સામનો આ તમામ રહીશો કરી રહ્યા છે. દિવેશ અમારી સાથે જોડાઈ ગયા છે. દિવેશ, જ્યારે કોર્પોરેટરને રજૂઆત કરી, ધારાસભ્યને રજૂઆત કરી, ત્યારે પાણીની અનિયમિતતા પાછળ કોઈ કારણ આગળ ધર્યું છે ખરી? ચોક્કસ વાત કરવામાં આવે તો પાણીની અનિયમિતતાને લઈને વોર્ડ નંબર 6 માં જે શક્તિ સોસાયટી આવી છે તેની બહેનો છે તે રણચંડી બની છે. બેન, શું કહેશો, કેટલા સમયથી પાણીની તો છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા હોવાના કારણે આ તમામ મહિલાઓ આજે રોષે ભરાઈ છે. 1 મહિનાથી ઘરમાં પાણી ન આવે અને વેચાતું પાણી લેવું પડે અને કોર્પોરેશનમાં જો ટેક્સ ન ભરીએ, વેરો ન ભરીએ તો કોર્પોરેશન સીલ મારવાની કે પાણી બંધ કરવાની ધમકી આપે. આ તો કેવું રાજ ચાલી રહ્યું છે, કારણ કે અહીંયા ટેક્સ ભરવામાં ન આવે તો તરત જ જે છે એ દંડ વસૂલ કરવામાં આવે છે, પરંતુ સમયસર પ્રાથમિક સુવિધાઓ નથી મળતી. એની સામે શું કરવું? દેવેશ, કેટલી સમસ્યાઓ છે આ તમામ રહીશોને? જી દિવેશ. ચોક્કસ પ્રીતિ, વાત કરવામાં આવે તો રાજકોટનો જે વોર્ડ નંબર 6 છે કે જેની મહિલાઓ છે તે અત્યારે રોજ સાથે નીકળી છે શેરી ઉપર અને બૂમાબૂમું કરી રહી છે કે જેને પાણી જોતું હોય તે અમારી સાથે જોડાવ, કેમ કે આ જે વિસ્તારની મહિલાઓ છે તે છેલ્લા 1 મહિનાથી પાણી માટે વલખા મારી રહી છે. પાણીના ટેન્કર મંગાવવા પડી રહ્યા છે, કેમ કે ધારાસભ્ય કોર્પોરેટરને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજી સુધી તેમની એક પણ રજૂઆતને કોઈ સાંભળવામાં નથી આવી. ત્યારે જે આ બહેનો છે તે અત્યારે કોર્પોરેટરના ઘરનો ઘેરાવ કરવા માટે જઈ રહી છે, કેમ કે 1 મહિનાથી વલખા મારી રહી છે. શું કહેશો બેન, કેવી સ્થિતિ છે? પાણીની તો બહુ ખરાબ સ્થિતિ છે. અમે અત્યારે કોર્પોરેટર શ્રી અમારા વોર્ડ નંબર 6 નંબરના કોર્પોરેટર પાસે જાય છે. પાણીની સમસ્યા લઈને એક ટીપું આવતું નથી અને અમે અત્યારે 2 હાથ જોડી અને ઉદયભાઈ કાનગરને પણ કહીએ છીએ કે ભાવેશભાઈના ઘર પાસે આવે, અમારી આગળ આવે. અત્યારે અમારે બોરમાં પણ પાણી વયું ગયું છે. અમે લાખ રૂપિયા ખર્ચીને બોર કરાવી છે, એમાંય પાણી આવતું નથી. એટલે મહેરબાની કરીને ઉદયભાઈ કાનગડ ભાવેશભાઈના ઘર પાસે અત્યારે હાજર થાય, નતર અમે અત્યારે હોબાળો મચાવવાના છીએ. ચોક્કસ મહિલાઓ છે તે અત્યારે કોર્પોરેટરના ઘરનો ઘેરાવ કરવા જઈ રહી છે અને જ્યાં સુધી તેમના પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી વિરોધ કરવામાં આવશે. શું કહેશો બેન? એ પાણી જમીનમાં નથી, ક્યાંથી પાણી આવે? નળનું તો મહિનો દિવસથી હેરાન થાય છે બધે, પણ પાણી જ નથી આવતું. કોર્પોરેટર જવાબ નથી દેતા. સાહેબો જોવા આવે એમ કે સમારું ન હાલે, કોઈ જવાબ જ નથી દેતું. 3 દિવસથી આવશે, 3 દિવસ પછી આવશું. 1 મહિનો થઈ ગયો, પાણી જ નથી આવતું. પાણી છોકરા મૂકીને પીવાનું પાણી બહારથી મગાવી છે, ટાંકા મગાવી છે, ટ્રેક્ટર ને. શું કરવું હવે? ચોક્કસ આ ઉપર કોર્પોરેટર ઉભા છે. તમને હું સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ મહિલાઓ છે તેમને મળવા માટે આવી છે.
કોર્પોરેટર રજૂઆત સાંભળશે, કેમ કે મહિના દીથી આ જે બહેનો છે તે પાણી માટે માંગણી કરી રહ્યા છે, નિયમિત પાણી છે તે નથી આવી રહ્યું, ત્યારે જે કોર્પોરેટર ભાવેશભાઈ દેથરિયા છે આ બહેનો છે તેને રજૂઆત કરવા પહોંચી છે. બેન, શું કહેશો, કઈ પ્રકારની રજૂઆત છે? 1 મહિનાથી આ પાણી નથી આવતું. અમે 4 વાર અહીં આવ્યા પણ ભાવેશભાઈ કે 2 દી ત્યાં રાખો ને 3 દિવસ પછી આવશે ને કાંઈ આવતું નથી. અને એકાત્રા અમે 500 રૂપિયાનું ટેન્કર 600 રૂપિયાનું ટેન્કર એમને મંગાવી છે અને પાણી નથી આવતું જરાય. હોશ જરાય નથી આવતો. 20 મિનિટ પાણી આવે પણ મોટર ચાલુ કર્યા વગર પાણી ટીપું પડતું નથી. જોવા આવવું હોય તો આવી જાજો. રાજકોટ કોર્પોરેશન તો દાવા કરે છે કે 24 કલાકમાં અમે પાણી પૂરું પાડી છે, 20 મિનિટ સુધી દરરોજ પાણી આપી છે. રાજ્ય અત્યારે કેટલું આપે છે? 20 મિનિટ પાણી આપે છે, એમાં જે કૂતરો મોઢામાંથી લાર પાડે ને એટલું પાણી આવે છે. ઉદયભાઈ અહીંયા હાજર થાવ, નતર અમે તમારી ઓફિસે આવી અને અત્યારે ઓબાળો મચાવશો. એના કરતા ભાવેશભાઈના ઘર પાસે આવો અને ઉદયભાઈ અમારી રજૂઆત અમે જે કરી છે એ સાંભળે અહીંયા આવીને. અત્યારે ઉદયભાઈ અહીંયા હાજર થાય. ચોક્કસ મારી સાથે કોર્પોરેટર છે, આપણે તેના સાથે પણ વાત કરીશું. આ બહેનો છે તે પાણીના પ્રશ્નને લઈને આવી છે, 1 મહિનાથી હેરાનગતિ થઈ રહી છે. એક મહિનાથી નવી લાઈને ચાલુ નથી થઈ પણ બોલ્ટ જેવી વાત સાચી છે. અમે રજૂઆત કરી દીધી છે, એનો બોલ્ટ મળતો નથી. કોર્પોરેશનમાં અમે રજૂઆત કરી દીધી અને બોલ્ટ 3-4 મળી જશે એટલે એ લોકોને, કારણ કે નવી લાઈન લાગી એટલે બોલ્ટ થયો છે અને સ્વાભાવિક નવી લાઈન લાગે તો બોલ્ટ થાય તો એ બોલ્ટ મળે એટલે એ લોકોને પાણીનો બોજ મળી જશે. એ લોકો મારી પાસે 5 દિવસ પહેલા ભરાયું. ચોક્કસ બેનો, તમે તમારી રજૂઆત છે બેનો રજૂઆત કરી શકો છો. આપ કોર્પોરેટર પણ અહીં હારે છે. સંદેશ તમારું મધ્યસ્થી બન્યું છે. સંદેશનું કામ છે કે લોકોના પ્રશ્નોને અવાજ આપવાનું. તમારે જે પાણીની સમસ્યા છે તેના પ્રશ્નનું નિરાકરણ લઈ આવવા સંદેશ પોતાની દર વખતે જે સામાજિક જવાબદારી નિભાવતો આવ્યું છે, વધુ એક વખત સામાજિક જવાબદારી નિભાવશે. રજૂઆત કરો બેન આપની પાણી. અમે ભાવેશભાઈને એટલું કહી છીએ કે અત્યારે બીજું કાંઈ નહીં, અત્યારે ઉદયભાઈને પહેલા અહીંયા બોલાવો અને એ અમારી યારે જોવા આવે કે કેટલું પાણી આવે છે, અમારા ટકા કેટલા ખાલી છે. નતર ઉદયભાઈ અમને પૈસા રોજ આપે, રોજ રિક્ષા જેના ઘરે આવતી હોય રિક્ષા અને ટેન્કર આવતા એના ટેન્કરના પૈસા આપી જાય. એના કરતા ઉદયભાઈને કહો અત્યારે ભાવેશભાઈના ઘર પાસે હાજર થાય. ટંકીમાં પાણી નથી, પાણી ક્યાંથી લઈ આવું રોજ પાણી ધીમું આવે છે. બે દી અમે આવ્યા હતા, 2 દી પહેલા આવ્યા હતા. ભાઈ એમ કીધું તું 2 દી પછી પાણી આવશે, એની બદલે અઠવાડિયું 15 દી થયા તો હજી પાણી આવતું નથી. 20 મિનિટ થી 1 મિનિટ વધુ નથી આવતું. ફોર્સ પાણીનો છે નહીં. અત્યારથી આમ છે તો અમે ઉનાળામાં શું કરશું? અમે એ વિચાર કરો બેન, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડનું શું કેવું છે? બેન, ઉદયભાઈનું શું કેવું છે? ઉદયભાઈ અમારી શેરીમાં ધારાસભ્ય અમે બનાવ્યા. એને જ્યારે મત જોતો હોય ત્યારે આખા ગામને ભેગા કરીને અમારી પાસે મત લેવા આવે છે. અત્યારે પાણીનું એક ટીપું આવે છે કે નહીં જોવા કેમ નથી આવતા ઉદયભાઈ? તો કેમ જવાબ નથી દેતા? ઉદયભાઈ જ્યાં હોય ત્યાંથી અત્યારે ભાવેશભાઈની ઘરે હાજર થાય. અમે અત્યારે શેરીની શક્તિ સોસાયટીની બધી શેરીની બાઈઓ ભેગી થઈ છે અને ઉદયભાઈ અત્યારે હાજર થાય. નતર અમારો ફોન ઉપાડે, અમે એને ફોન લગાડી છે તો એને ફોન સ્વિચ ઓફ કરી દે. બેન, ઉદયભાઈ તમારે ફોન ઉપાડે છે, શું જવાબ શું આપે છે? ફોન જ નથી ઉપાડતા, ફોન સ્વિચ ઓફ અત્યારે કરીને બેસી ગયા છે. એને કઈ અમારો ફોન ઉપાડો અને તાત્કાલિક અત્યારે શક્તિ સોસાયટીમાં હાજર થાય. ઉદયભાઈ ભાવેશભાઈ કોર્પોરેટરના ઘર પાસે હાજર થવું જ પડશે. મને ફોન અમિતભાઈ ફોન કરો ને એને. તમારી જે રજૂઆત છે તમે ભાવેશભાઈને કરો, કારણ કે સંદેશ મધ્યસ્થી બન્યું છે. તમારી જે રજૂઆત છે તમે કોર્પોરેટરને કરી આપો. ચોક્કસ શું કહેશો આ લોકોની જે પાણીનો પ્રશ્ન છે? આવી બાબતમાં ઉદયભાઈ આયા નો આવે અમે દેતા જઈ. ઉદયભાઈ નો આવે, પાણીનો પ્રશ્ન છે તો ઉદયભાઈ નો આવે લોકો માટે. મેં તમને પહેલા પણ કીધું કે પ્રોબ્લેમ નવી લાઈન આવી ગઈ એટલે પ્રોબ્લેમ આવ્યો છે. 2-4 દિવસમાં પ્રોબ્લેમ